ચેનલ ઓફ વડોદરા। આગામી દિવસમાં યોજાનાર નગરપાલિકાની ચૂંટણીની રાજ્ય સરકારના ચૂંટણી વિભાગ દ્વારા જાહેરાત કરાયા બાદ જિલ્લાની નગરપાલિકાઓમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાઓની ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે, ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની પણ આગામી દિવસમાં ચૂંટણી યોજાનાર છે। નગરપાલિકાની ચૂંટણીને લઈને છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અને કોંગ્રેસના છોટાઉદેપુર નગરપાલિકા ઇન્ચાર્જ અર્જુનભાઈએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બંને પાર્ટીના નેતાઓએ નગરપાલિકામાં બોર્ડ બનાવવાનો દાવો કરી રહ્યા છે। તો નગરપાલિકા ઇન્ચાર્જ અર્જુનભાઈની શું પ્રતિક્રિયા છે, સાંભળીએ। ગુજરાત ચૂંટણી પંચ દ્વારા હાલ જાહેર કરી નગરપાલિકાઓની ચૂંટણીઓ અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકાની પણ ચૂંટણી યોજાનાર છે, જેમાં છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસાડવા છોટાઉદેપુર ભાજપ સંગઠન ખૂબ જ સક્રિય થઈ નગરપાલિકા પૂર્ણ બહુમત સાથે ભાજપનું બોર્ડ બેસાડશે। ગઈકાલે ગુજરાતમાં નગરપાલિકા ચૂંટણીની જાહેરાત થઈ અને છોટાઉદેપુરમાં 7 વોર્ડમાં કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠન દ્વારા ઉમેદવારને ઊભા રાખવા જઈ રહી છે। અમે પાછલા કેટલાક સમયથી લોકો પાસે જઈને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે। અમે એક પત્રિકા પણ બનાવી છે, જેમાં અલગ અલગ પ્રકારના સવાલો છે, ખાસ કરીને છોટાઉદેપુરમાં પાણીના પ્રશ્નો, સફાઈના પ્રશ્નો, છોટાઉદેપુરમાં કેટલાક બિલ્ડિંગો પડ્યા છે જે ખંડેર પડ્યા છે નગરપાલિકાના, એ પ્રશ્નો, અને છોટાઉદેપુર નગરમાં સફાઈના પ્રશ્નો તો છે જ, પણ સફાઈ કામદારોનો પ્રશ્ન છે। સફાઈ કામદારોને રોજી આપવાના બદલે ભાજપનું જે બોર્ડ છે, અત્યારે જે વહીવટદાર છે, એ બહારની એજન્સીને કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે। આ બધાના પ્રશ્નો છે અને એને લઈને લોકોમાં ભારે રોષ છે। અને કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીની પાર્ટી, ગાંધીજીની પાર્ટી, જય ભીમ સંવિધાનની પાર્ટી, લોકો એના પ્રત્યે ખૂબ જ આકર્ષિત છે અને અમને દરેક વોર્ડમાંથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। અને આવતા દિવસોમાં લોકો પોતાના પ્રશ્નોની વાત કરનાર, એનું કામ કરનાર કોંગ્રેસ પાર્ટીને વોટ આપશે અને એનું બોર્ડ બનાવશે। અમારી સામે બીજેપી છે, જેને છોટાઉદેપુરના લોકો વોટ આપવા માંગતા નથી, એટલે બીજેપી કેટલાક ટિકિટો આઉટસોર્સ કરી રહી છે। કોઈ બસપા કે આવી કોઈ પાર્ટી જેનું કોઈ સંગઠન જ નથી, એને લાવીને લડાવવાનો પ્રયત્ન કરી રહી છે અને લોકો જાણે છે કેવા લોકોને વોટ નહીં આપશે અને કોંગ્રેસને સમર્થન આપશે, એવો મને પૂરો વિશ્વાસ છે।